નદીના પ્રચંડ પ્રવાહમાં તણાયેલી ભેંસનો રોમાંચક બચાવ. આસોજ ગામે ફાયર બ્રિગેડ, ફોરેસ્ટ વિભાગ અને ગ્રામજનોની સંયુક્ત જહેમત રંગ લાવી. ભારે મહેનત બાદ ભેંસને સલામત બહાર કરાઈ. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના આસોજ ગામે ભેંસ નદીમાં પાણીનો પ્રવાહ અચાનક વધતા એક ભેંસ તણાઈ જવાની ઘટના બનતા ગામમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી બચાવ કામગીરી હાથ ધરી હતી. ફોરેસ્ટ વિભાગની ટીમ પણ તુરંત બચાવ અભિયાનમાં જોડાઈ હતી. બચાવ કામગીરી દરમિયાન સ્થાનિક ગ્રામજનોએ પણ મોટી સંખ્યામાં સ્થળ પર પહોંચીને ટીમોને જરૂરી સહયોગ આપ્યો હતો. સંયુક્ત પ્રયાસોથી ભારે જહેમત બાદ પાણીના પ્રચંડ પ્રવાહમાંથી ભેંસને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મળી હતી. આ દરમિયાન વડોદરા જિલ્લામાં ભાજપના પૂર્વ આઈટી કન્વીનર જગદીશ માળી પણ ઘટના સ્થળે હાજર રહી બચાવ કામગીરીમાં સક્રિય સહયોગી બન્યા હતા. ભેંસનો સફળ બચાવ થતાં સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ગ્રામજનોએ ફાયર બ્રિગેડ, ફોરેસ્ટ વિભાગ તથા બચાવ કામગીરીમાં જોડાયેલા તમામ સહયોગીઓની કામગીરીને બિરદાવી હતી. ભારે વરસાદ અને નદીના વધેલા પ્રવાહ વચ્ચે સમયસર હાથ ધરાયેલી કામગીરીના કારણે એક મૂંગા પશુનો જીવ બચી જતા સમગ્ર વિસ્તારમાં સંતોષની લાગણી જોવા મળી હતી. રિપોર્ટર અબ્બાસ મેવાતી, સાવલી.